વડોદરાના ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલી સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ ઉજવાયો હતો। વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં આવેલી સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં મેજર એસપી રાઠોડ, વિરેન રામી, સોફિયા ઇંગ્લિશ મીડિયમના ડાયરેક્ટર લોમેશ પંડ્યા, એમકે હાઈસ્કૂલના ચેરમેન સુભાષ પંડ્યા, સ્કૂલના પ્રિન્સિપાલ તથા અન્ય સ્કૂલના પ્રિન્સિપાલોએ હાજરી આપી હતી। ત્યારબાદ બાળકોનો ઉત્સાહ વધારવા તમામ બાળકોને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સોફિયા સ્કૂલમાં અલગ અલગ એક્ટિવિટી જેવી કે લાકડી, ડાન્સ, મરાઠી નૃત્ય, ગુજરાતી ગરબા, રાજસ્થાની નૃત્ય અને વિવિધ પ્રકારના ગીતો ઉપર બાળકોએ નૃત્ય કર્યું હતું, જેમાં પહેલો અને બીજો નંબર લાવનારા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। સોફિયા શાંતિનિકેતન દિવ્ય શક્તિ વિદ્યાલય જ્ઞાનજ્યોત વિદ્યાલય ગોરવા વિસ્તારમાં સૌથી વધારે 2000 જેટલા છોકરાઓ ચલાવી રહ્યા છે, જેમાં અમે સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પોર્ટ ડે અને આપણે એનસીસીની અંદર સૌથી વધારે 2 યુનિટ સાથે ચલાવીએ છીએ અને બંને યુનિટની અંદર અમારા નેશનલ લેવલે 3 વાર છોકરાઓ ગયા છે અને અમારી ક્રિકેટમાં બી છોકરી વુમનમાં મેન ઓફ ધ થઈ છે અને કરાટેની અંદર બી નેશનલ લેવલે 3 વાર નેશનલ લેવલે કરાટેમાં અમારી દીકરી અને એક દીકરો બંને ગયા છે। એ અમારા માટે બહુ ગૌરવની વસ્તુ છે। આજે અમારી શાળામાં વાર્ષિક રમોત્સવની ઉજવણી કરી રહ્યા છે। અમે બાળકોને અભ્યાસિકની સાથે સહઅભ્યાસિક કાર્યક્રમમાં પણ ઇન્વોલ્વ કરીએ છીએ, જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય, હંમેશા બાળકનું ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય, એની માટે અમે અથાક પ્રયત્ન કરીએ છીએ। અમારા ઘણા ખરા બાળકો નેશનલ લેવલ પર પણ છે, જેનો અમને ગર્વ છે। અમારી શાળામાં અવનવી પ્રવૃત્તિઓ કરીને અમે બાળકોને હંમેશા તત્પર તૈયાર રાખીએ છીએ। બાળક અભ્યાસ ક્ષેત્રે જ નહીં પણ રમતગમતના ક્ષેત્રે પણ આગળ જાય, શાળાનું નામ, પરિવારનું નામ, દેશનું નામ રોશન કરે એવા અમે પ્રયત્ન કરીએ છીએ અને આજે અમે એવા સરસ અમારા શાળાના કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।